સમાચારમાં હવે વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘમહેર યથાવત છે। બપોર બાદ વાતાવરણમાં પલટા બાદ જૂનાગઢ શહેરમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી। જૂનાગઢ શહેરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદને કારણે પાણી ભરાતા જાંજરડા રોડ પર ગરનાળું બંધ થતા વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી। જૂનાગઢ શહેરના મોતીબાગ, કાળવા ચોક, બસ સ્ટેશન વિસ્તાર અને જાંજરડા ચોકડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો। ભારે વરસાદને કારણે શહેરના માર્ગો પર વરસાદી પાણી વહેતા જોવા મળ્યા। તો જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી મહેર જોવા મળી છે। જિલ્લાના માણાવદર, વંથલી અને કેશોદ તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે। માણાવદરમાં ધીમી ધારે વરસાદની જમાવટ જોવા મળી। તો જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ ખાબકતા ગિરનાર તળેટીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે। ભારે વરસાદને કારણે દામોદર કુંડમાં નવા નીર આવ્યા। તળેટીમાંથી પાણીનો પ્રવાહ આવતા દામોદર કુંડ છલોછલ થયું। તો આ દ્રશ્યો છે દામોદર કુંડના કે જ્યાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે દામોદર કુંડ પરથી પાણી વહેતું જોવા મળી રહ્યું છે। જૂનાગઢમાં અનરાધાર વરસાદ, એક તરફ પ્રકૃતિ જૂનાગઢમાં સોળે કળાએ ખીલી ઉઠી છે, તો બીજી તરફ રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા।